શું તમે જાણો છો કે વર્ષના 12 મહિનામાંથી શ્રાવણ માસને ભગવાન શિવનો સૌથી પ્રિય માસ કેમ માનવામાં આવે છે? કહેવાય છે કે આ પવિત્ર માસમાં મહાદેવની ભક્તિ, જળાભિષેક અને એક સાચી પ્રાર્થના પણ ભક્તના મનને શાંતિ અને શિવકૃપા તરફ લઈ જાય છે. તો આવો આજે જાણીએ શ્રાવણ માસનું પવિત્ર મહાત્મય, તેની પાછળની માન્યતાઓ અને મહાદેવ સાથે તેનો વિશેષ સંબંધ. શ્રાવણ માસનું મહાત્મય. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાન શિવના ભક્તો માટે આ મહિનો ભક્તિ, ઉપાસના અને સાધનાનો વિશેષ સમય ગણાય છે. આ સમગ્ર માસ દરમિયાન ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે, શિવલિંગ પર જળ અર્પણ કરે છે, બિલ્વપત્ર ચઢાવે છે અને ઓમ નમઃ શિવાય જેવા પવિત્ર મંત્રનું સ્મરણ કરે છે. શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. ભક્તો ઉપવાસ, પૂજા અને અભિષેક દ્વારા મહાદેવ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ માસને જ ભગવાન શિવની ઉપાસના માટે આટલો વિશેષ કેમ માનવામાં આવે છે? શું તેની પાછળ કોઈ પ્રાચીન ધાર્મિક કથા છે? અને શ્રાવણમાં શિવલિંગ પર જળ ચઢાવવાની પરંપરાનું રહસ્ય શું છે? આપણે આગળના ભાગમાં આ વિશે વિગતવાર જાણીશું. ભાગ 2. શ્રાવણ માસ અને ભગવાન શિવનો સંબંધ. શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે વિશેષ માનવાનું એક કારણ સમુદ્ર મંથનની પ્રસિદ્ધ કથા સાથે જોડાય છે. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે ભયંકર હળાહળ વિષ પ્રગટ થયું, ત્યારે તેના પ્રભાવથી સમગ્ર સૃષ્ટિ જોખમમાં આવી ગઈ. દેવો અને દાનવો ચિંતિત થઈ ગયા અને ભગવાન શિવની શરણમાં ગયા. સૃષ્ટિના કલ્યાણ માટે મહાદેવે તે વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું. આ કારણે તેમનું કંઠ નીલવર્ણ થયું અને તેઓ નીલકંઠ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવના કંઠમાં રહેલા વિષની ગરમીને શાંત કરવા દેવતાઓએ તેમના પર જળ અર્પણ કર્યું. આ પરંપરાને કારણે પણ શ્રાવણ માસમાં શિવલિંગ પર જળાભિષેકનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણના દરેક સોમવારને એટલું વિશેષ સ્થાન કેમ મળ્યું? અને સોમવારે શિવજીની પૂજા કરવાથી શું ફળ મળે છે? આ વાત આપણે આગળના ભાગમાં જાણીશું. હર હર મહાદેવ. ભાગ 3. શ્રાવણના સોમવારનું વિશેષ મહત્ત્વ. શ્રાવણ માસમાં આવતા દરેક સોમવારને ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. સોમવાર એટલે મહાદેવને સમર્પિત દિવસ. તેથી શ્રાવણના સોમવારે ભક્તો વહેલી સવારે સ્નાન કરીને શિવ મંદિરે જાય છે અને શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અને પુષ્પ અર્પણ કરે છે. પરંતુ સવાલ એ છે કે શિવજીને જળ અને બિલ્વપત્ર કેમ અર્પણ કરવામાં આવે છે? બિલ્વપત્રને ભગવાન શિવને અત્યંત પ્રિય માનવામાં આવે છે. 3 પાંદડાવાળું બિલ્વપત્ર શિવજીના ત્રિશૂળ અને 3 પવિત્ર તત્વોની યાદ અપાવે છે, એવી ધાર્મિક માન્યતા છે. અને જળાભિષેક માત્ર એક પરંપરા નથી, તે ભક્ત માટે શ્રદ્ધા, સમર્પણ અને મનની શાંતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે જ્યારે ભક્ત સાચા ભાવથી મહાદેવનું સ્મરણ કરે છે, ત્યારે પૂજાનું સૌથી મોટું મહત્ત્વ ભક્તિ અને નિષ્ઠામાં રહેલું છે. પણ શ્રાવણમાં બિલ્વપત્ર અર્પણ કરવાની સાચી રીત શું છે? અને બિલ્વપત્ર સાથે જોડાયેલી એક પ્રાચીન ધાર્મિક કથા કઈ છે? આ રસપ્રદ વાત આપણે ભાગ 4માં જાણીશું. હર હર મહાદેવ. ભાગ 4. બિલ્વપત્રનું રહસ્ય. શ્રાવણ માસમાં ભગવાન શિવને જળાભિષેક કર્યા પછી બિલ્વપત્ર અર્પણ કરવાની પરંપરા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બિલ્વપત્ર
ને મહાદેવને આટલું પ્રિય કેમ માનવામાં આવે છે? ધાર્મિક માન્યતા અનુસાર બિલ્વ વૃક્ષને ભગવાન શિવ સાથે વિશેષ સંબંધ ધરાવતું માનવામાં આવે છે. તેના 3 પાંદડાને શિવજીના પવિત્ર ત્રિનેત્ર અને ત્રિશૂલ સાથે પ્રતીકાત્મક રીતે જોડવામાં આવે છે. આથી ભક્ત જ્યારે શ્રદ્ધાપૂર્વક બિલ્વપત્ર અર્પણ કરે છે ત્યારે તે માત્ર એક પાન અર્પણ કરતો નથી, પરંતુ પોતાની ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ મહાદેવને અર્પણ કરે છે. બિલ્વપત્ર અર્પણ કરતી વખતે પાન સ્વચ્છ અને તાજું હોવું જોઈએ અને તેને ભક્તિભાવથી શિવલિંગ પર ચઢાવવામાં આવે છે. પરંતુ અહીં એક વધુ રસપ્રદ વાત છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરવા પાછળની એક પ્રાચીન કથા પણ છે. આ કથા શું છે અને બિલ્વપત્ર સાથે જોડાયેલું એ પવિત્ર રહસ્ય શું છે? આપણે ભાગ 5માં આ કથા જાણીશું. હર હર મહાદેવ. ભાગ 5 બિલ્વપત્ર સાથે જોડાયેલી પવિત્ર કથા. શ્રાવણ માસમાં બિલ્વપત્રનું મહત્ત્વ સમજ્યા પછી હવે જાણીએ તેની સાથે જોડાયેલી એક સુંદર ધાર્મિક કથા. કહેવાય છે કે એક વખત એક વ્યક્તિ જંગલમાં ભટકી રહ્યો હતો. રાત્રિ થઈ જતાં તે એક બિલ્વ વૃક્ષ પર ચઢીને બેસી ગયો. તે રાત્રે અજાણતા તેના હાથમાંથી બિલ્વના પાન નીચે પડતા રહ્યા. વૃક્ષની નીચે એક શિવલિંગ હતું. આ રીતે જાણતા અજાણતા બિલ્વપત્ર શિવલિંગ પર અર્પણ થતા રહ્યા અને તેની શિવ ભક્તિનું એક પવિત્ર માધ્યમ બની ગયા. આ કથા આપણને એક સુંદર સંદેશ આપે છે. ભગવાન શિવની ભક્તિમાં સૌથી મહત્ત્વનું દેખાડો નહીં, પરંતુ ભાવ અને શ્રદ્ધા છે. ભક્તિ સાચી હોય તો નાનું અર્પણ પણ મહાદેવને પ્રિય બની શકે છે. એટલે શ્રાવણ માસમાં જ્યારે આપણે શિવલિંગ પર બિલ્વપત્ર અર્પણ કરીએ ત્યારે માત્ર પરંપરા તરીકે નહીં, પરંતુ સાચા ભક્તિભાવ અને સમર્પણ સાથે કરીએ. પરંતુ શ્રાવણ માસમાં માત્ર સોમવાર અને બિલ્વપત્ર જ નહીં, જળાભિષેક, ઉપવાસ અને ઓમ નમઃ શિવાયના જાપનું પણ વિશેષ મહત્ત્વ છે. આપણે આગળના ભાગમાં જાણીશું કે શ્રાવણમાં આ ઉપાસનાઓ કેવી રીતે ભક્તિના માર્ગને વધુ પવિત્ર બનાવે છે. હર હર મહાદેવ. ભાગ 6 શ્રાવણમાં જળાભિષેક અને મંત્ર જાપ. શ્રાવણ માસમાં ભગવાન શિવને જળ અર્પણ કરવાની પરંપરા ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જળાભિષેક કરતી વખતે ભક્ત શિવલિંગ પર જળ અર્પણ કરે છે અને મનમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે. આ 5 અક્ષરનો મંત્ર નમઃ શિવાય ભગવાન શિવની ઉપાસનામાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. પરંતુ પૂજાનું સાચું સૌંદર્ય માત્ર વિધિમાં નથી. જ્યારે ભક્ત જળ અર્પણ કરે ત્યારે તે પોતાના મનની ચિંતા, અહંકાર અને નકારાત્મક વિચારો પણ મહાદેવના ચરણોમાં સમર્પિત કરવાનો ભાવ રાખે. એ જ ભક્તિનો સુંદર અર્થ છે. શ્રાવણમાં ઉપવાસ કરનાર ભક્તો પણ પોતાની શ્રદ્ધા અનુસાર વ્રત અને ઉપાસના કરે છે. જો કે ઉપવાસ કરતાં પોતાની તંદુરસ્તી અને ઉંમરને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આ રીતે શ્રાવણ માસ આપણને માત્ર પૂજા શીખવતો નથી, પરંતુ સંયમ, શ્રદ્ધા, સાત્વિકતા અને સમર્પણનો સંદેશ પણ આપે છે. હવે આગળના ભાગમાં આપણે જાણીશું કે શ્રાવણ માસ દરમિયાન કઈ સરળ ભક્તિ અને સાત્વિક આચરણો રાખી શકાય, જેથી આ પવિત્ર માસનો સમય વધુ અર્થપૂર્ણ બની શકે. હર હર મહાદેવ. ભાગ 7 શ્રાવણ માસમાં શું કરવું. શ્રાવણ માસ માત્ર ભગવાન શિવની પૂજા કરવાનો સમય નથી, પરંતુ પોતાના જીવનમાં સારા વિચારો અને સાત્વિક ભાવનાઓ લાવવાનો પણ સુંદર અવસર છે. આ પવિત્ર માસમાં ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર ભગવાન શિવનું સ્મરણ, મંદિર દર્શન, જળાભિષેક અને મંત્ર જાપ કરી શકે છે. સવારે થોડો સમય શાંતિથી બેસીને ઓમ નમઃ શિવાયનો જાપ કરવો અને મનને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવો. શક્ય હોય તો જરૂરિયાતમંદની મદદ કરવી,
પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે દયા રાખવી અને પોતાના વાણી તથા વર્તનમાં સદ્ભાવ જાળવવો, આ પણ ભક્તિનો જ એક સુંદર માર્ગ છે. શ્રાવણ આપણને યાદ અપાવે છે કે મહાદેવને માત્ર મંદિરમાં નહીં, પરંતુ સારા કર્મો અને સારા ભાવોમાં પણ શોધવા જોઈએ. અને જો ઉપવાસ રાખવો હોય તો પોતાની ઉંમર અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ રાખવો. આગળના ભાગમાં આપણે જાણીશું શ્રાવણ માસના અંતમાં શું વિશેષ માનવામાં આવે છે અને આ સમગ્ર પવિત્ર માસમાંથી આપણને કયો આધ્યાત્મિક સંદેશ મળે છે. શ્રાવણ માસનો અંતિમ સંદેશ. શ્રાવણ માસ આપણને માત્ર મહાદેવની પૂજા કરવાનું નથી શીખવતું, પરંતુ જીવનને વધુ પવિત્ર અને સાત્વિક બનાવવાનો સંદેશ આપે છે. આ સમગ્ર માસ દરમિયાન આપણે જળાભિષેક કર્યો, બિલ્વપત્ર અર્પણ કર્યું, ઓમ નમઃ શિવાયનો જાપ કર્યો અને સોમવારની ભક્તિનું મહત્ત્વ સમજ્યું. પરંતુ મહાદેવને પ્રસન્ન કરવાની સાચી રીત માત્ર પૂજાની સામગ્રીમાં નથી. સાચી ભક્તિ તો આપણા વિચારો, વાણી અને કર્મોમાં દેખાય છે. જો આપણે કોઈ જરૂરિયાતમંદની મદદ કરીએ, કોઈને દુઃખ ન પહોંચાડીએ, પ્રાણીઓ અને પક્ષીઓ પ્રત્યે દયા રાખીએ અને મનમાં સારા વિચારો રાખીએ, તો એ પણ મહાદેવની ભક્તિનું જ એક સ્વરૂપ છે. શ્રાવણ માસ આપણને શીખવે છે કે જીવનમાં ભક્તિ સાથે સંયમ, સેવા, દયા અને સમર્પણ પણ હોવું જોઈએ. આ પવિત્ર શ્રાવણ માસમાં આપણે સૌ મહાદેવને એક જ પ્રાર્થના કરીએ, હે મહાદેવ, અમારા મનમાંથી અહંકાર અને નકારાત્મકતા દૂર કરો અને અમને સત્ય, સેવા અને ભક્તિના માર્ગે ચાલવાની શક્તિ આપો. જો તમને આ શ્રાવણ માસનું મહાત્મય ગમ્યું હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા જ ભક્તિમય વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.